જેઠ મહિનાની પૂનમે પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ મહાકાળી માતાજીના મંદિર ખાતે વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું. તો સનાતન ધર્મમાં જેઠ મહિનાની પૂનમને વટ સાવિત્રી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વ સાવિત્રી સત્યવાનની પૌરાણિક કથા સાથે જોડાયેલું છે. તો સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. આથી તે પ્રતિવ્રતા ધર્મનું પ્રતીક બની ગઈ છે. તો મહાકાળી મંદિર ખાતે બહેનો અને સોળે શણગાર સજીને શિવ મંદિરો અને વડલાના ઝાડે જઈ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી હતી. તો વ્રતધારી બહેનોને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળથી વડનું પૂજન કર્યું હતું. તો વડના ઝાડ પર તે સૂતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરાઈ હતી. ત્યારે આ દરમિયાન કેટલીક બહેનો નકોડા ઉપવાસ કરશે. તો આ બહેનો ફરાળ કરીને વ્રતની ઉજવણી કરશે. તો શહેર અને જિલ્લાના અનેક સ્થળોએ વટ સાવિત્રી વ્રતની પૂજા માટે આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.